અત્યાર સુધી આપણે એવું સાંભળ્યું હતું કે ભાજપના નેતાઓ કોંગ્રેસ કે આપના ઉમેદવારોનું અપહરણ કરીને લઈ ગયા અને અચાનક ફોર્મ રદ થવાના છેલ્લા દિવસે પોલીસ પ્રોટેક્શન સાથે ઉમેદવારને લઈને ફોર્મ પરત ખેંચાવી ગયા. પરંતુ કોડીનાર તાલુકા પંચાયતમાં તો ઉલટી ગંગા વહી. કોંગ્રેસના ઉમેદવાર પર ભાજપના ઉમેદવારના અપહરણના આક્ષેપ સાથે 2 જિલ્લાની પોલીસે કાર્યવાહી કરી અને મુદ્દો ગરમાયો. કારણ કે સત્તા માટે હવે પોલીસનો દુરુપયોગ થઈ રહ્યાના આક્ષેપ થઈ રહ્યા છે. કોણે આક્ષેપ લગાવ્યા, આવો જાણીએ. કોડીનાર તાલુકામાં ગરમાયું રાજકારણ. સત્તા માટે હવે નેતાઓના ડ્રામા શરૂ. તાલુકા પંચાયતમાં હાર કોનાથી સહન ન થઈ. સૌ કોઈ જાણે છે કે કોડીનાર તાલુકા પંચાયતમાં આ વખતે કોંગ્રેસે બાજી મારી છે. કારણ કે 24 બેઠકોમાંથી ભાજપ માત્ર 11 બેઠક પર જીત મેળવી શક્યું છે, જ્યારે કોંગ્રેસ 12 અને આ પક્ષ 1 બેઠક પર જીતી ચૂક્યું છે. તેવામાં કોઈ પણ પક્ષને બહુમતી માટે 13 બેઠક જોઈએ, ત્યારે આ પક્ષનો એક સભ્ય ભાજપમાં સામેલ થાય તો પણ કોંગ્રેસમાંથી એક સભ્ય તોડવો પડે તો જ તાલુકા પંચાયતમાં ફરી ભાજપની સત્તા આવે. જેથી આ માટે પેંતરા શરૂ થયા. કોંગ્રેસે પોતાના 12 સભ્યોને અજ્ઞાતવાસમાં દ્વારકા મોકલ્યા હતા. ત્યાં અચાનક દ્વારકા પોલીસ પહોંચી કોંગ્રેસ સભ્યોને ઉઠાવી ગઈ. નિવેદનો લેવાયા, તે પણ કોઈ પણ ગુના વગર. અને પછી તાલુકા પંચાયતના મહિલા સભ્યના પતિ મનોજ મોદીને દ્વારકાથી કોડીનાર પોલીસ ઉઠાવી ગઈ. તેમના પર ભાજપના ઉમેદવારના અપહરણનો આરોપ લગાવાયો, જેથી રાજકીય માહોલ ગરમાયો છે. અમે એક દ્વારકાધીશ હોટલમાં રાત્રે રોકાણ કર્યું હતું. ત્યારે અમને કોઈ પણ જાણ કર્યા વગર કે કોઈ પણ ખબર અંતર પૂછ્યા વગર અમારા જે 100 થી 150 પોલીસે રાત્રે 9 વાગે અમારી હોટલને ઘેરી અને અમારા ખોટા નિવેદન અમને ધાક ધમકી આપેલ છે. ખોટી રીતના અમને હેરાન પરેશાન કરેલ છે. અમારી મહિલાઓ છે, અમારી પત્નીઓ છે, એને પણ ખોટી રીતના ધાક ધમકી આપી અને નિવેદન લખાવેલ છે. અને અમે જે છે એ દર્શન કરવા માટે આવ્યા છે. અમે કોઈ લૂંટફાટ કે ચોરી કરવા આવ્યા નથી. અને અમારા જે કોંગ્રેસના જે સભ્યો છે એને ધાક ધમકી દબાવી અને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા અને અમારે પાછે નિવેદન લખાવવામાં આવ્યું હતું. મારા ઘરવાળા કાલે સમૂહ લગ્નમાં આવ્યા હતા ને અહીંયાથી નીકળ્યા તો 9 વાગે એની દ્વારકા એસપીએ ધરપકડ કરેલી છે. તો અમને કોઈ પણ વસ્તુની ખબર નથી કે કાંઈ પણ એનો ગુનો નથી. તો કેવી રીતે ધરપકડ કરી છે એની, શું કામ ધરપકડ કરી છે? અને અમને કોઈ કોન્ટેક જ નથી. એનો નંબર ફોન પણ લાગતો નથી અને એનો કોઈ કોન્ટેક જ નથી. મારા ઘરવાળાને કંઈ પણ થશે તો એ દ્વારકા એસપી અને પોલીસ ટીમનું એના ઉપર જ ગુનો આવશે. અને અમને શંકા છે કે આ બધું દિનુ મોઘા સોલંકીએ જ કરાવેલું છે. અહીં આપને જણાવી દઈએ કે મનોજ મોદી એક ઉદ્યોગપતિ છે. કોડીનાર અને ઓખાબા ફિશ વ્યવસાય સાથે જોડાયેલા છે અને તેમની અટકાયત કોંગ્રેસ ઉમેદવારોની મદદ કરવા પર કરાઈ હોવાનો તેમના પત્નીનો દાવો છે. બીજી તરફ દ્વારકા અને કોડીનાર પોલીસ આ મુદ્દે મગનું નામ મરી પાડવા તૈયાર નથી, કોઈ જવાબ આપવા તૈયાર નથી. ત્યારે કોંગ્રેસ સભ્યોના આક્ષેપમાં કેટલું તથ્ય છે તે આગામી દિવસોમાં ચોક્કસથી બહાર આવી જશે. રોહિત બારડ, BTV ન્યૂઝ, કોડીનાર.